નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં આજે ફરી એક વખત મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। અને જો તમે સોનું અથવા તો ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તો સોનામાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો, જેની સાથે વાત કરીએ તો મિત્રો ગોલ્ડ સિલ્વરમાં જો તમે ટ્રેડિંગ કરો છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે સોનાનો આજનો ભાવ કેટલો રહ્યો છે, જેની સાથે વાત કરીએ તો હવે સોનાની બજારમાં તેજી કેમ આવી રહી છે ને ઘટાડો શેના કારણે જોવા મળી રહ્યો છે ને આગામી સમયગાળા દરમિયાન સોનું કેટલું સસ્તું થશે, જેની તમામ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો આજે જ સવારે બજાર ખુલતાની સાથે સોનું માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવ જે છે એ મિત્રો સતત ને સતત વધી રહ્યા હતા। એ કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે। તો હવે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ક્યારે ખરીદવું જોઈએ। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે જો તમે પણ તમારા શહેરમાં સોના ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ સૌથી મહત્વના સમાચાર એટલે કે આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ 14,219 માં, જ્યારે 10 ગ્રામ 1,42,190 માં, જ્યારે 100 ગ્રામ 14,21,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ 15,512 માં, જ્યારે 10 ગ્રામ 1,55,120 માં, જ્યારે 100 ગ્રામ 15,51,200 માં। ત્યારબાદ ચાંદીની કિંમતોમાં પણ આજે સવારે ઘટાડો નોંધાયો છે, ત્યારે 1 ગ્રામ ચાંદી જે છે એ 249 માં, જ્યારે 10 ગ્રામ 2,499 માં, જ્યારે 100 ગ્રામ 24,990 માં અને 1 કિલો 2,49,900 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોનાના ભાવ માત્ર ભારતમાં જ નક્કી થતા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, અમેરિકન ડોલરની સ્થિતિ, જેની સાથે વાત કરીએ તો મિત્રો વ્યાજદરની અપેક્ષા, મોંઘવારી અને વૈશ્વિકમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ, આ બધાની સીધી અસર સોના ચાંદીના ભાવ પર પડતી હોય છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો જો વિશ્વમાં તણાવ વધે, ડોલર નબળો પડે અને વ્યાજદરની ઘટાડાની અપેક્ષા મજબૂત બને તો સોનાના ભાવમાં વધારો થતો હોય છે, અને જ્યારે ડોલર જે છે એ મજબૂત બને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે હંમેશા સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે। તો આ વધઘટ વચ્ચે તમારા મત મુજબ સોનું જે છે એ કેટલું સસ્તું હોવું જોઈએ, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો જો તમે સોનામાં ટ્રેડિંગ કરો છો તો કેવી રીતે શરૂઆત પણ કરવી જોઈએ, જેની માહિતી આપણે જાણી લઈએ। તો ગોલ્ડ અને સિલ્વર ટ્રેડિંગ શું છે, કયા સમયે માર્કેટમાં વધારે હલચલ જોવા મળે છે, ટ્રેડ લેતા પહેલા કયા ચાર્ટ લેવા જોઈએ અને સૌથી મહત્વનું કે નુકસાનથી બચવા માટે શું ધ્યાન રાખવું જોઈએ, જેની માહિતી મેળવી લઈએ। તો મિત્રો ભાવ તમારી દિશામાં જાય તો નફો થઈ શકે છે અને ભાવ વિરુદ્ધ જાય તો નુકસાન પણ થતું હોય છે, એટલે માત્ર સોનું વધશે કે ચાંદી ઘટશે એવી ધારણા પર ટ્રેડ કરવો યોગ્ય નથી। અને હવે વાત કરીએ માર્કેટના સમયની તો મિત્રો MCX માં સામાન્ય રીતે બુલિયનનું સેશન સવારે 9 વાગ્યાથી શરૂ થાય છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ છે। ત્યારબાદ સાંજનું સેશન જે છે એ રાત્રે 11:30 થી લઈને 11:55 સુધી રહે છે અને કોન્ટ્રાક્ટર અને દિવસ પ્રમાણે સમય બદલાઈ શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સાંજના સેશનમાં જો તમે સોનામાં ટ્રેડ કરો છો તો આંતરરાષ્ટ્રીય બજારની હલચલ મહત્વની બની શકે છે, એટલે કે ગોલ્ડ અને સિલ્વર ટ્રેડ માટે માત્ર ભારતનો ભાવ જોવો પૂરતો નથી। જો તમે રોકાણ
રોકાણ માટે અથવા તો ટ્રેડિંગ સમયે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીના ભાવને લગતી તમામ માહિતી તમારા પાસે હોવી ખૂબ જ જરૂરી છે। અને જો તમે સોના ચાંદીને લગતા કોઈ પણ પ્રશ્નોની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ઝડપથી વધઘટ જોવા મળી રહી છે। ચાંદી સોના કરતા ઘણી વખત વધુ ઝડપથી ઉપર નીચે થાય છે। તેના કારણ એ છે કે ચાંદીનો ઉપયોગ માત્ર રોકાણ અને જ્વેલરીમાં જ નહીં પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ થાય છે। જેમ કે વાત કરીએ તો મિત્રો સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઔદ્યોગિક ઉપકરણોને કારણે ચાંદીની માંગમાં ફેરફાર થતા હોય છે ત્યારે તેના ભાવમાં પણ ઝડપથી અસર જોવા મળતી હોય છે। જેના કારણે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો જો તમે તમારા ઘર માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો જેમ કે તહેવારો માટે અથવા તો શુભ પ્રસંગ માટે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો તમારા માટે એક જ દિવસના ભાવ જોઈને નિર્ણય ન લેવો જોઈએ। જરૂરિયાત હોય તો તબક્કાવાર ખરીદી કરવાનું વધારે સારું રહે છે। અને જો તમે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે તેમાં સોનાની સરખામણીએ વધુ વેલેટિલિટી આવી શકે છે। એક મહત્વની વાત કરી લઈએ તો મિત્રો જો તમે સોનું કે ચાંદી ખરીદી રહ્યા છો અથવા તો વેચવાનો નિર્ણય કરી રહ્યા છો તો આગામી સમયમાં તમારા પ્રોત્સાહન એટલે કે તમારા માર્ગદર્શન અનુસાર તમે માહિતી લઈ શકો છો અને આ ભાવમાં પણ હજુ પણ વધઘટ થશે। તો જ્યારે સોના ચાંદીની કિંમતોમાં તમામ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર લેટેસ્ટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદી જે છે એ જબરદસ્ત સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા એ સોનામાં હાલ અત્યારે તેજી બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે। અને આગામી સમયગાળાની વાત કરીએ તો જાણકારો હજુ પણ જણાવી રહ્યા છે કે જો સોનાની માંગ ઘટે જેની સાથે વાત કરીએ તો શેર બજાર નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળે તો હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે જો તમારા મત મુજબ સોનું સસ્તું થવું જોઈએ તો કેટલું થવું જોઈએ જે જરૂરથી જણાવવાનું ભૂલશો નહીં। અને હાલ વાત કરી લઈએ ચાંદીના ભાવની તો ચાંદીની કિંમતોએ પાછળના દિવસોમાં જે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા એ ચાંદી પણ હાલ અત્યારે એમ કહી શકાય કે 2,40,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। અને આગામી દિવસો દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો સોના ચાંદી ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે જેની તમામ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં માહિતી મેળવીશું કે રોકાણ માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેવા તમામ પ્રશ્નોની માહિતી આપણે એક નવા જ વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરીશું।